રુદ્રાક્ષ વિશે આટલી બધી એક સામટી માહિતી આજે તમને આ વિડીયોમાં ઉપલબ્ધ થશે, કારણ કે રુદ્રાક્ષનો વિષય એવો છે કે જે ક્યારે પૂર્ણ ન થાય. પણ હું મુકેશ ભટ્ટ મારી આ ચેનલ ધ ચાણક્ય પોઈન્ટ દ્વારા એવો પ્રયત્ન કરીશ કે હું દરેક વખતે નવી નવી માહિતી તમારી સામે લાવું. તમે જો ચેનલ પર નવા હોય અને અત્યાર સુધી મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ કરી લેજો, જેથી તમને પણ આવી માહિતી જાણવા મળે. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા ઘણા બધા પ્રશ્નો મનની અંદર ઉદ્ભવે છે, અને એ બધા જ પ્રશ્નોનો જવાબ આજે તમે આ વિડીયોની અંદરથી લઈને જશો. કારણ કે આજે નાનકડો વિડીયો પણ ઘણી બધી માહિતી કવર કરશે. આ વિડીયો જોયા પછી તમને રુદ્રાક્ષ સંબંધિત લગભગ નાના મોટા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે. રુદ્રાક્ષ માટે એવું કહેવાય છે કે જે રુદ્રાક્ષ આમળા જેવો આકાર હોય જેનો, તો એ રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે. જેનો બોર જેવો આકાર હોય તો એ મધ્યમ છે, અને જેનો સૌથી નાનો આકાર હોય તો એ અધમ છે, નિષેધ છે. એને ધારણ કરવાથી કશું ફળ મળતું નથી. એટલે શાસ્ત્રના મત પ્રમાણે તો એવું કહેવાય કે આમળાનો અને બોર જેવા આકાર વાળો રુદ્રાક્ષ પહેરવો ઉત્તમ ગણાય. હવે રુદ્રાક્ષની ઉપર જે છિદ્ર પડેલા હોય એ સ્વયં કુદરતી રીતે પડેલા હોય. તે કુદરતી રીતે પડેલા જે છિદ્રો છે એને રુદ્રાક્ષ કહેવાય. પણ જો માનવ દ્વારા એના પર નિર્મિત કરવામાં આવે તો એ રુદ્રાક્ષ મધ્યમ કક્ષાનો ગણવામાં આવે. તો સ્વયં જે કુદરતી રીતે જેના પર છિદ્ર નિર્મિત થયા હોય એવા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. સડી ગયેલો રુદ્રાક્ષ, અનિયમિત આકાર વાળો રુદ્રાક્ષ, માનવ નિર્મિત રુદ્રાક્ષ, આ બધા રુદ્રાક્ષ ધારણ ન કરવા જોઈએ. શાસ્ત્રમાં તેને નિષેધ કરેલા છે, એ ધારણ કરવા યોગ્ય નથી. રુદ્રાક્ષને જ્યારે પણ તમે ધારણ કરો તે ધારણ કરતા પહેલા 27 અથવા તો 7 દિવસ સુધી સરસવના તેલ અથવા ગાયના ઘીમાં ડુબાડીને રાખવા જોઈએ. આ ડુબાડીને રાખવાથી એ રુદ્રાક્ષ પરિપક્વ બનશે અને તેનો રંગ ઘેરો બની જશે. જ્યારે આ રુદ્રાક્ષને તેલ અથવા ઘીમાંથી બહાર કાઢો ત્યારબાદ ગંગાજળથી ધોઈ સ્વચ્છ કરી અને હવે તેને પંચગવ્ય પૂર્વક સિદ્ધ કરવો જોઈએ. ષોડશોપચાર પૂજા વિધિ સાથે દરેક અલગ અલગ મુખી રુદ્રાક્ષ માટે અલગ અલગ મંત્રોનું વર્ણન છે. તો તમે જે મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય એ મુખી રુદ્રાક્ષનો જે મંત્ર છે એ મંત્ર દ્વારા સિદ્ધ કર્યા પછી જ ધારણ કરવો જોઈએ. કોઈ પણ રુદ્રાક્ષ મંત્ર વગર ધારણ કરવો એ બહુ ફળદાયી નથી. આથી હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે રુદ્રાક્ષ સિદ્ધ થયેલો હોય. હવે સૌથી મોટો પ્રશ્ન એવો થાય કે રુદ્રાક્ષ ધારણ શામાં કરવો? તો રુદ્રાક્ષને સૌથી પહેલા તો લાલ રેશમના દોરાની અંદર તમે ધારણ કરી શકો છો. જો એનાથી આગળ તમે જવા માંગો તો સોનાને શ્રેષ્ઠ કહેલું છે. રુદ્રાક્ષને સોનામાં મઢાવી દેવો જોઈએ. સોનામાં ન મઢાવી શકો તો ચાંદીમાં મઢાવવો જોઈએ. ચાંદીમાં પણ ન મઢાવી શકો તો તાંબામાં પણ ન મઢાવી શકો તો કાંસામાં મઢવો પણ ઉત્તમ કહેલો છે. આવી રીતે રુદ્રાક્ષ મઢાયા બાદ તેને સિદ્ધ કરવો જોઈએ. સિદ્ધ કર્યા બાદ સોમવાર, ગ્રહણ, ગુરુ પુષ્યામૃત, રવિ પુષ્યામૃત, કૃષ્ણ પક્ષની 14, અમાવસ્યા કે અથવા શિવરાત્રી જેવા પાવન તહેવારો છે એવા તહેવારોના દિવસે આ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષને શરીરના અલગ અલગ અંગોમાં ધારણ કરી શકો છો. જેમ કે કાનમાં કુંડળ તરીકે ધારણ કરી શકો છો, માથે મુંગટ તરીકે ધારણ કરી શકો છો, ગળાની અંદર માળા તરીકે ધારણ કરી શકો છો, શરીરની ઉપર યજ્ઞોપવિત તરીકે ધારણ કરી શકો છો, બાજુબંધની ઉપર બાજુબંધ રીતે ધારણ કરી શકો છો, હાથની અંદર કંકણની રીતે તમે ધારણ કરી શકો છો, અને આંગળીમાં વીંટી તરીકે પણ તમે મઢીને રુદ્રાક્ષને ધારણ કરી શકો છો. જે કોઈ વ્યક્તિ શિખાની અંદર રુદ્રાક્ષ ધારણ કરે છે તો તેને વિદ્યા પ્રાપ્તિ થાય છે, અને જે કાનની અંદર રુદ્રાક્ષ ધારણ કરે છે એ બ્રહ્મા આદિ દેવોને પ્રિય બને છે. જીવનના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થને સિદ્ધ કરવા માટે રુદ્રાક્ષ તમને મદદ કરે છે. જે રુદ્રાક્ષ ધારણ કરવાનો હોય એ જંતુએ ખાધેલો, ફાટેલો, બેડોળ આકાર વાળો, માનવ નિર્મિત આવો રુદ્રાક્ષ ક્યારે ધારણ ન કરવો જોઈએ. એ પહેરવાનો નિષેધ કરેલો છે શાસ્ત્રમાં. રુદ્રાક્ષ એક ફળ છે, પણ એ ફળ ખાઈ ન શકાય, એ દેવી દેવતાઓને નૈવેદ્ય તરીકે અર્પણ ન કરી શકાય. એ રુદ્રાક્ષને ધારણ કરી શકાય અથવા તો રુદ્રાક્ષની માળા બનાવી અને તેનો ઉપયોગ મંત્ર જાપ કરવામાં કરી શકાય. જો તમે રુદ્રાક્ષ
શરીરના જુદા જુદા અંગોમાં ધારણ કરવા ચાહતા હોય તો દરેક અંગ પર અલગ અલગ સંખ્યામાં રુદ્રાક્ષ ધારણ કરવાનું શાસ્ત્રોનું વિધાન છે. મસ્તકની માળામાં 36 રુદ્રાક્ષ, ગળાની માળામાં 32 રુદ્રાક્ષ, હાથના બાવડે 16 રુદ્રાક્ષ, જનોઈમાં 108 રુદ્રાક્ષ, હૃદય પર 54 રુદ્રાક્ષ, શિખામાં 1 રુદ્રાક્ષ, કાનમાં 6 રુદ્રાક્ષ, મણિબંધ પર 12 રુદ્રાક્ષ અને ગળામાં 27 રુદ્રાક્ષ તમે ધારણ કરી શકો છો. આમ વિધિપૂર્વક જો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો આદિ ભૌતિક વિઘ્નો અને કષ્ટો ટળે છે. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે, એની બૌદ્ધિક ક્ષમતા વધવા લાગે છે, ચિત્ત ઘણું પ્રસન્ન રહે છે અને આ રુદ્રાક્ષના પ્રભાવથી કોઈ પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ તમારા શરીર ઉપર કે તમારા મન મસ્તિષ્ક પર પડતો નથી. આથી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ વિશે આજના દિવસ પૂરતું આટલું જ. અને હવે નવી માહિતી માટે નવા એક વિડીયોની રાહ જોજો અને જેવો આવે વિડીયો ત્યારે અવશ્ય જોજો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી લાઈક અને સબસ્ક્રાઇબ અમને વધુ સારી માહિતી આપવા માટે પ્રેરિત કરે છે. આથી તમે તમારી ફરજ અવશ્ય નિભાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.